ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આપણે જીરીટના લેક્ચરની અંદર આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરમાં 75 સમથિંગ એમસીક્યુ આપણે ગણ્યા હતા. હા યા ના? ઘણા બધા બાળકો પોતે એમસીક્યુ ના ડાઉટ પૂછે પણ છે અને લખવામાં પણ ધ્યાન આપે જ છે. તો બાકીના જે કે બાળકો છે એ બધાને ખાસ નોંધ કે તમે જે જીનીટના એમસીક્યુ અહીંયા જોવો છો, સોલ્વ કરો છો, એ તો તમે કોપી પેસ્ટ મારી દો છો સમજીને, પણ જે એમસીક્યુ હું નથી લેતો, બહુ સરળ છે, જે તમને આવડી જાય એવા છે, એ તમારે જાતે પ્રેક્ટિસ કરીને પણ ત્યાં લખવાના છે. ક્લિયર બાળકો? તો આગળ વધી આજના લેક્ચરમાં કે ચેપ્ટર નંબર 3 અને એમસીક્યુ નંબર આપણે અત્યારે સ્ટાર્ટ કરશું. 78 નંબરના એમસીક્યુ આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો 78 નંબરના એમસીક્યુ ની રકમ ત્યાં સાઈડમાં આપેલી છે, સૌ કોઈ વાંચી શકો છો બાળકો. શું કહે છે રકમ? જુઓ તો, દ્વિતીય આવર્તમાં, બીજા નંબરની આવર્તમાં તમે લિથિયમ થી નિયોન તરફ જાઓ, લિથિયમ તત્વથી નિયોન તત્વ તરફ જાઓ તો કોની આયનીકરણ એન્થાલ્પી મહત્તમ હોય છે? ઓપ્શન આપેલા છે નાઇટ્રોજન, નિયોન, લિથિયમ, ફ્લોરાઇડ. તો આ બધામાંથી સૌથી મેક્સિમમ આયનીકરણ એન્થાલ્પી કોની હોય? તો બાળકો હંમેશા યાદ રાખજો, 18મા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી મેક્સિમમ હોય. કેમ? તો એમની ઇલેક્ટ્રોનની રચનામાં p6 આવે. આપણી જે આયનીકરણ એન્થાલ્પીની જે સિરીઝ મેં તમને લખાઈ છે, શ્રેણી, એમાં તમે સૌથી વધારે જોઈ શકશો p6 ની છે. તો જવાબ આવશે બેટા નિયોન. ઓકે. ત્યારબાદ 79 નંબરનો ક્વેશ્ચન જુઓ. શું કહે છે કે જે નિષ્ક્રિય વાયુઓ છે, જેટલા પણ નિષ્ક્રિય વાયુઓ છે, એ બધાની અંદર ઉચ્ચ આયનીકરણ પોટેન્શિયલ શાના લીધે હોય છે? તો A B C D કુલ 4 ઓપ્શન અહીં આપેલા છે અને તમારે જવાબ આપવાનો છે કે આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો શા માટે ઊંચા હોય છે? ઉમદા વાયુ માટે. ઓકે, 18મા સમૂહ માટે. તો જવાબ આપવા માટે પહેલું જુઓ, A, તેમના કદ મોટા હોય છે, તો કે ના, કદ મોટા હોય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી આપવી પડે. બીજું, તેમની સ્થિતિ સંયોજક કોષ રચનાના કારણે. સ્થિતિ સંયોજક કોષ રચના એટલે શું? તો કે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચનાના કારણે. બી ઓપ્શન કયો છે? એ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના વિશે કહે છે. વાત સાચી છે, 18મા સમૂહમાં બધાની ઇલેક્ટ્રોનીય રચના સ્થાયી છે, કોઈ ચેન્જીસ થતો નથી, નવો ઇલેક્ટ્રોન ઉમેરી શકાતો નથી અને એમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરી શકાતો નથી. તો તમે કહી શકો કે જવાબ બી આવશે. બાકીના બે ઓપ્શન વાંચવાની પણ જરૂર નથી. ત્યારબાદ 80 નંબર બેટા, 80 નંબરના એમસીક્યુ ની રકમ વાંચો. તો તમને એવું કીધું છે કે બેરિલિયમ, બોરોન અને કાર્બન, આ ત્રણ પરમાણુની જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માપવામાં આવે તો એ કેટલી હશે? તો તમે કે હું કઈ ગોખવા થોડા બેસવાના છે કે કોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેટલા હશે? તો એને લોજિકલી જ જવાબ. કઈ રીતે? કે આની ઇલેક્ટ્રોનીય રચનામાં p2 આવે, આની ઇલેક્ટ્રોનીય રચનામાં p1 આવે અને આની ઇલેક્ટ્રોનીય રચનામાં s2 આવે. અને આપણો જે સિરીઝનો ક્રમ છે એવો આવો આવે: s1 લેસ ધેન p1, s2 લેસ ધેન p2. યસ ઓર નો? તો p2 આપેલ ત્રણમાં સૌથી વધારે આવશે. ધેટ મીન્સ કે કાર્બનની એનર્જી મહત્તમ હશે. આની મહત્તમ હશે એટલે કે કાર્બન, પછી આવશે s2, s2 એટલે બેરિલિયમ, અને છેલ્લે આવશે બોરોન. તો ક્રમ અનુસાર જોવા જઈએ તો આપેલા એમસીક્યુ માં એવું શોધો કે જેમાં સૌથી વધુ ઉર્જા કાર્બનની હોય, પછી બેરિલિયમ ને પછી બોરોન હોય. ઓકે. તો આપેલા ઓપ્શનમાં જોઈએ તો નીચે તો ડાયરેક્ટ મૂલ્યો જ આપ્યા છે, તો એ મૂલ્યો કઈ રીતે જોવાના? તો મૂલ્યો બેરિલિયમ, બોરોન, કાર્બન પ્રમાણે જોવાના. તો જુઓ તો કયા ઓપ્શનની અંદર વચ્ચે મૂલ્ય નાનું છે અને આજુબાજુમાં મોટા છે. જો બેરિલિયમ આપણા વચ્ચેમાં આવે છે, બોરોન આ સાઈડ આવે છે, કાર્બન આ સાઈડ આવે છે. યસ ઓર નો? તો ચેક કરો. તો જોવા જઈએ તો બેરિલિયમનું મૂલ્ય બોરોન કરતા વધારે છે. બેરિલિયમનું મૂલ્ય બોરોન કરતા વધારે છે. ધેટ મીન્સ કે વચ્ચેનું મૂલ્ય નાનું છે અને આજુબાજુમાં મૂલ્ય મોટા છે. તો ઓપ્શન એ માં જુઓ, 900, 800, 1086 એટલે આપણી સાથે મેચ થાય છે. એટલે જવાબ એ તો સાચો જ છે. બીજા કોઈ એવા ઓપ્શન છે કે જેની બંને બાજુ મૂલ્યો મોટા હોય? હા, અને બીજી બાબત જોવાનું, બંને બાજુ મૂલ્યો તો મોટા હોવા જ જોઈએ, પણ આ સાઈડનું મૂલ્ય જે છેલ્લું હોય એ સૌથી મોટું હોવું જોઈએ, કારણ કાર્બન છે આ બાજુ છેલ્લે, જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે. એટલે મૂલ્યો એવી રીતે તપાસવાના કે આ બાજુ જમણી સાઈડનું મૂલ્ય મેક્સિમમ રહેવું પડે, વચ્ચેનું મૂલ્ય નાનું રહેવું પડે અને એ નાના મૂલ્ય કરતા ડાબી સાઈડનું મૂલ્ય થોડું મોટું હોવું જોઈએ. તો આવો એક જ ઓપ્શન તમને જોવા મળશે, એ. ખ્યાલ આવી ગયો? હા યા ના?
તો આ રીતે તમે એમસીક્યુ ને સોલ્વ કરી શકો છો. 80 નંબરના એમસીક્યુ ત્યાં પૂર્ણ. હવે ત્યારબાદ 81 નંબરના એમસીક્યુ ની રકમ જો બેટા. રકમ શું કહે છે કે તમારી દ્વિતીય, એટલે એવું કહે છે કે તમારી પાસે જે તત્વ હોય એ તત્વની દ્વિતીય અને ત્રીજીય, એટલે બીજી અને ત્રીજી આયનીકરણ એન્થાલ્પી વચ્ચે સૌથી મોટામાં મોટો કૂદકો કઈ ઇલેક્ટ્રોનીય રચનામાં હશે. એટલે પ્રશ્નને ધ્યાનથી સમજજો. તમારે સૌપ્રથમ તો એવી ઇલેક્ટ્રોનીય રચના શોધવાની છે કે જેમાં બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને ત્રીજી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં બહુ મોટો ગેપ હોય. બીજી સૌથી ઓછી હોય તો ત્રીજી સૌથી વધારે હોવી જોઈએ. સમજ પડી? બીજી આયનીકરણ એન્થાલ્પી તમે શોધવા ગયા અને એ ધારો કે તમને ઓછી મળી તો ત્રીજી મહત્તમ મળવી પડે, અને જો બીજી તમને વધારે મળી તો ત્રીજી તમને ઓછી મળવી પડે. શોર્ટમાં બે એન્થાલ્પી એક જ ઇલેક્ટ્રોનીય રચના માટે મોટો ફેરફાર વાળી હોવી જોઈએ. તો ચલો આપણે દરેકમાં જોવા જઈએ. તો ઓપ્શન એ માં P2 છે, યસ ઓર નો? અને ઓપ્શન દરેક 1 by 1 ચેક કરીએ. ઓપ્શન એ જોવો બેટા, તો એમાં આપ્યો છે 1s2 2s2 2p2. બીજા આયનીકરણ એન્થાલ્પી એપ્લાય કરું એનો મતલબ કે આમાંથી એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી કાઢી નાખ્યો હોય મેં, તો એ કેટલો થાય 2p1. એટલે 2p1 માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. હવે જ્યારે ત્રીજી એપ્લાય કરું ત્યારે આ પણ જતો રહે, એટલે વધે કયો 2s2, અને s માંથી ઇલેક્ટ્રોન કાઢવા માટેની ઉર્જા થોડી વધારે હોય. હા, અહીંયા તફાવત જોવા મળ્યો. એમાં આગળ વધો. ત્યારબાદ બી માં જુઓ, 1s2 2s2 2p6 3s1. હા એના પ્રથમ તો આમનામે કાઢ નાખવાની. દ્વિતીય આપવા જાવ તો કેવી પડે? મહત્તમ. અને તૃતીય આપવા જાવ તો 2p5 આવે. એટલે બહુ જાજો ગેપ પડતો નથી. આ જવાબમાં હોઈ શકે નહીં. આ જે સંભાવના છે એમાં તો પણ આગળ જોઈએ કે મોટો કૂદકો મળે તો જવાબ એ પણ આવી શકે. 1s2 2s2 2p6 3s2. એક ઇલેક્ટ્રોન કાઢ નાખીએ તો વધે કેટલી? 3s1. એટલે એ આપણે હવે એમાંથી બીજો કાઢવા જઈએ એટલે મળે દ્વિતીય. હવે જો અહીંયા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? સૌથી ઓછામાં ઓછું, કારણ કે જેની ઇલેક્ટ્રોનીય રચનામાં s1 આવે ને એ સૌથી ઓછામાં ઓછું હોય. હવે તૃતીય કાઢવા જઈએ તો કે s1 એ જતા રહે, વધે કોણ? 2p6. આ તો સૌથી મેક્સિમમ મળ્યું. એટલે બાળકો અહીંથી નોટિસ કરી શકો છો કે s1 વાળું સૌથી ઓછામાં ઓછું અને p6 વાળું સૌથી વધુમાં વધુ આયનીકરણ એન્થાલ્પીનો તફાવત અહીંયા જોવા મળે છે. તો આમ તમે બે વચ્ચે તફાવત મોટો દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો બાળકો? હા યા ના? ચલો હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો 82 નંબર જુઓ. ત્યારબાદ 82 નંબરના તત્વની ઇલેક્ટ્રોનીય રચના વિશે આપણે જોવા જઈએ તો 82 નંબરના ઇલેક્ટ્રોનીય રચનામાં તમે શું જોઈ શકો છો? તો 82 નંબરના અંદર રકમ વાંચો. ક્વેશ્ચન સારો છે બેટા. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે કોઈ વસ્તુ હોય એમાંથી ઇલેક્ટ્રોનને બહાર મુક્ત કરવો હોય તો ઉત્સર્જિત કરવા માટે નીચેનામાંથી કઈ ધાતુને વિકિરણની ઉચ્ચતમ આવૃત્તિની જરૂર પડશે? હવે એને જે 82 નંબરમાં એમસીક્યુ માં પૂછ્યું છે એનું તમને ઓપ્શન સહિત સમજાવું. પહેલા તો સોડિયમ આપ્યો છે, પોટેશિયમ આપેલો છે, મેગ્નેશિયમ આપેલો છે, કેલ્શિયમ આપેલો છે. ઓકે, હવે એવું કહે છે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવો છે. ઉત્સર્જિત કરવા માટે વિકિરણની ઉચ્ચતમ આવૃત્તિની જરૂર પડશે. સૌથી વધુ આવૃત્તિની જરૂર ક્યાં પડશે? તો બાળકો યાદ રાખજો, આના બંને કરતા આ બંનેના કદો નાના છે. યસ ઓર નો? આમ જોવા જઈએ તો આ બંનેના કદો નાના. આ બંનેમાંથી નાનું કદ કોનું? તે કે મેગ્નેશિયમનું. તો જ્યાં નાનું કદ હશે ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરી મુક્ત કરવા માટે, ઉત્સર્જિત કરવા માટે મહત્તમ આવૃત્તિની જરૂર પડશે, ઉર્જાની જરૂર પડશે. એટલે આન્સર આવશે બેટા મેગ્નેશિયમ. હવે કઈ રીતે મેગ્નેશિયમ જવાબ લાવ્યો છું એ તમને ખ્યાલ આવી ગયો છે. જ્યાં નાનું કદ હશે ત્યાં વધારે ઉર્જા જોશે. ઓકે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે. નોટ કરી લો બાળકો. આવડશે ને? કેટલા પતી ગયા બેટા? 82. હવે નાવ 83 માં જુઓ. 83 નંબર એમસીક્યુ માં શું છે? જો આપણે કન્સેપ્ટ વાઇઝ ચાલીએ છીએ દરેકે દરેક એમસીક્યુ સિક્વન્સમાં આગળ ચાલતા રહેશે. જ્યાં સેલ આવશે ત્યાં આપણે છોડી દઈશું. એ તમારી પ્રેક્ટિસ માટે રાખશું. બરોબર? ચલો 83 નંબર શું કહે છે? નીચેનામાંથી કોનું સૌથી મોટું કદ છે? તો કયા આપેલા છે? એક તો બ્રોમાઇડ એપો છે, એક તો આયોડાઇડ છે, એક આયોડીન છે અને એક આયોડીન પ્લસ છે. તો આ બધામાં મોટું કદ કોનું?
તો તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ, આ ત્રણમાં તો તમે આરામથી કહી શકો, યાદ છે ને? આયોડાઇડ નું કદ સૌથી મોટું, પછી આવે આયોડીન અને છેલ્લે આવે I+, આ ધન આયન ઋણ આયન વાળી થિયરીમાંથી. હવે વિદ્યા કોણ કે આયોડાઇડ અને બ્રોમાઇડ, તો સમૂહમાં જેમ જઈએ એમ બ્રોમાઇડ પછી આયોડાઇડ આવે છે. ધેટ મીન્સ કે નીચે હોય એનું કદ મોટું હોય, એટલે જવાબ આવશે આયોડાઇડ. હા યા ના? નોટ કરી લો. કેટલા MCQ પૂર્ણ થઈ ગયા બેટા? 80. ઓકે, હવે આગળ વધીએ તો 85 નંબરના MCQ માં શું કહે છે? રકમ વાંચો તો કે સીરિયમ ખાલી જગ્યાને સંબંધિત છે. 85 નંબરનો MCQ એવું કહે છે સીરિયમ ખાલી જગ્યાને સંબંધિત છે. S P D F, ઓબ્વિયસલી F વિભાગ. કેમ? તો F વિભાગને જ આવે ને બેટા. સીરિયમ થી લ્યુટેશિયમ 58 થી 71, જે આપણે જાણીએ છીએ કે F વિભાગનું તત્વ છે, એટલે એમાં આવશે F વિભાગ, ઓપ્શન ડી. આયા ના? આગળ વધો બેટા. 88 નંબરના MCQ માં શું કહે છે? તો કે આલ્કલી ધાતુ છે એ પોતે શક્તિશાળી રિડક્શન કરતા છે. તેનું કારણ શું છે? તમને ખ્યાલ હોય તો બરોબર, ન હોય તો એમ ધ્યાન આપજો બેટા. જેમ જેમ આ સાઈડ જઈએ તેમ તેમ રિડક્શન કરતાની પ્રબળતા ઘટે છે અને ઓક્સિડેશન કરતા વધે છે. યાદ છે ને? રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરે, અને ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરે. આ રિડક્શન કરતા એટલે શું, ઓક્સિડેશન કરતા એટલે શું, એનો ડિટેલમાં આપણે અભ્યાસ આગળના ચેપ્ટરોમાં આવશે. પણ રિડક્શન કરતા જેની પ્રબળતા આમ જશે એટલે ઘટે છે, કારણ કે એ બાજુ બધા અધાતુ તત્વો આવે છે. એટલે અધાતુ તત્વોમાં કયો ગુણધર્મ હોય બેટા? ઓક્સિડેશન કરતાનો. પણ જે વસ્તુ આ સાઈડ છે, ડાબી સાઈડ છે, એ ડાબી સાઈડ રહેલા બધા જ ધાતુ તત્વોની અંદર તમને રિડક્શન કરતાનો ગુણધર્મ પ્રબળ જોવા મળશે. કાં તો પછી સમૂહમાં નીચે જશો ને બેટા, એમ તમને રિડક્શન કરતા ગુણધર્મ વધતો જોવા મળશે. તો પ્રશ્ન એ છે શા માટે વધારે છે આલ્કલી સમૂહમાં? સમૂહ નંબર 1 ની વાત કરી કે સમૂહ નંબર 1 માં આ ગુણધર્મ જે રિડક્શન કરતાનો છે એ સૌથી વધારે શા માટે છે? તો ઓપ્શન વાંચો. A ધાતુ છે એટલા માટે, B તેમની ત્રિજ્યા મોટી છે એટલા માટે, ત્રીજું તેઓ મોનોવેલેન્ટ છે. મોનોવેલેન્ટ નો મતલબ થાય એક સંયોજક છે, માંથી એક જ વીજભાર આવે છે એટલા માટે, કે D તેમનો આયનીકરણ પોટેન્શિયલ નીચો છે. તો બેટા આન્સર આવશે D, કે એમની અંદર જે ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા છે એ ઓછી આપવી પડે છે, અને માટે તેઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. હા યા ના? કારણ કે રિડક્શન કરતાનો અર્થ એવો થાય બીજાનું રિડક્શન કરાવવું, અને બીજાને રિડક્શન કરવાનો અર્થ એવો પણ નીકળે કે બીજાને સરળતાથી ઇલેક્ટ્રોન કોણ આપી શકે છે? જે સરળતાથી ઇલેક્ટ્રોન આપી શકે એ પ્રબળ રિડક્શન કરતા કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો બાળકો? હા યા ના? ચલો આગળ વધીએ. તો આગળ 92 નંબરના MCQ ની રકમ વાંચો. 92 નંબરના દાખલામાં શું કહે છે? જો તો 92 નંબરનો MCQ ની રકમ વાંચો તો એમાં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુએ ઓક્સિજન અને નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે? શોર્ટમાં નીચે જે વેલ્યુ આપી છે બેટા ઓપ્શનમાં, એ બધી ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં છે. કઈ એકમમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લગભગ 96 કિલો જૂલ થાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લગભગ 96 અરાઉન્ડ, ઓકે બેટા, અરાઉન્ડ 96 કિલો જૂલ પ્રતિ મોલ સમથિંગ થાય. તો આ જે છે ને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં નીચે વેલ્યુ આપી છે, અને એવું પૂછ્યું છે કે નાઇટ્રોજન અને ઓક્સિજનની અનુક્રમે કેટલી થાય? ઓક્સિજન અને નાઇટ્રોજનની અનુક્રમે કઈ કિંમત હોઈ શકે? તો આની પહેલા પણ મેં તમને શીખવાડ્યું બાળકો કે નાઇટ્રોજન ઓક્સિજનની કિંમતો નહીં ગોખવાની, પણ એ જાણો કે આ બેમાંથી આયનીકરણ એન્થાલ્પી કોની વધારે આવે? તો કે આમાં આવે P3, આમાં આવે P4, અને આપણે જાણીએ છીએ P3 વધારે સ્થાયી છે, તો એની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. તો ઓબ્વિયસલી હવે એવી કિંમત શોધો કે જેમાં પહેલી કિંમત ઓછી હોય અને બીજી વધારે હોય. તો આપેલ ઓપ્શનમાં તમે જોશો તો D માં તો બંને સરખી છે, C માં પણ બંને સરખી છે, તો વધ્યો ઓપ્શન A અને B. A અને B માં જો કોણ ઓછી વધારે છે, B ઓપ્શનમાં જોશો તો તમને આ સેટિસ્ફાઈડ થશે, ઓછું વધારે મૂલ્ય વાળો. એટલે જવાબ આવશે B. નોટ કરી લો બાળકો. કેટલા પૂર્ણ થઈ ગયા? 92. હા યા ના? ત્યારબાદ 96 નંબરની રકમ જો બધા બાળકો. 96 નંબરમાં શું કીધું છે? તો કે 96 નંબરના MCQ માં તમે જોશો તો તમને એવું કહે છે હવામાં નીચેનામાંથી કયા તત્વના ઓક્સાઇડ સહેલાઈથી બને છે? તો હવાની અંદર કોણ પોતાના ઓક્સાઇડ સહેલાઈથી બનાવે? તો એક તો બનાવે સમૂહ નંબર 1, બીજો બનાવે સમૂહ નંબર 2,
સૌથી ઝડપી બનાવે સમૂહ નંબર 1, પછી બનાવે સમૂહ નંબર 2 અને છેલ્લે જો કોઈ આવે તો પી બ્લોક આવે. અને પી બ્લોકમાં તે ધાતુ તત્વ કે જેનો વિદ્યુતીય પાવર વધારે હોય. એમ સમૂહ નંબર 1 માં બધા ધાતુ છે એ +1 બનાવીને ઓક્સાઇડ બનાવતા હોય, આ બધા +2 બનાવીને ઓક્સાઇડ બનાવતા હોય, અને પી બ્લોકમાં માત્ર એક જ તત્વ એવું છે જે છે એલ્યુમિનિયમ કે જે +3 કરીને પોતાના ઓક્સાઇડ ઝડપથી બનાવે છે. તો આવું કેમ ખબર પડે? તો આ ટોપિક પણ આપણે આગળના ચેપ્ટરોમાં આવવાનો છે. પણ આ તો અહીંયા ધાતુ અધાતુ તત્વોનું ચેપ્ટર છે બેટા, પીરિયોડિક ટેબલનું, ને થોડી વસ્તુ એને પૂછી લીધી છે. ઓકે, એમાં કોઈ નવાઈની વસ્તુ છે નહીં. ચલો હવે ત્યારબાદ મોસ્ટ આઈએમપી ટોપિક શરૂ થયા કે જે એનસીઈઆરટી માં નથી બાળકો, પણ આ ચેપ્ટરને લાગુ પડે છે. તો એ બે એમસીક્યુ આલશ કે જેનાથી તમારા માઇન્ડ ની અંદર એના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો બે એમસીક્યુ માં પહેલો એમસીક્યુ આવશે 97 નંબર, કે જેમાં તમારે થિયરી ભણવાની છે. થિયરી એવું કહે છે કે કાર્બોનેટ સંયોજનોની દ્રાવ્યતા કેવી રીતના હોય. જે પણ કાર્બોનેટ સંયોજન હોય જેની પણ પાછળ CO3-2 લાગેલો હોય એની દ્રાવ્યતા કેવી હોય? એની દ્રાવ્યતા નીચે તરફ જતા વધે છે. શું થાય છે? નીચે તરફ જતા કાર્બોનેટની દ્રાવ્યતા વધે છે. તો પ્રશ્ન 97 માં વાંચો કે નીચેનામાંથી કયું પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય હોય? ઓછું દ્રાવ્ય હોય કેમ ખબર પડે? તો કે ઉપર છે ઓછું છે, નીચે જાય તો વધે છે. હા ના, ઉપર નાની ઓછી હશે, નીચે નાની વધારે છે. તો જો તો બધા એક જ સમૂહના છે. તો ચેક કરવા જઈએ બેટા તો બેરિલિયમના કાર્બોનેટ આપ્યા છે, એની પછી આપેલા મેગ્નેશિયમના કાર્બોનેટ છે, બ્રોમિન નથી, આ Br નથી બેટા, આ Ba છે. ઓપ્શન સી માં સુધારો કરજો, એ Ba છે. BaCO3 છે, આ ઓપ્શન A, આ B અને D. D માં જો તો કેલ્શિયમ આપ્યો છે. હવે ચાર માંથી કોની હોય? તો બેટા યાદ હોય તો મેં સમૂહ નંબર 2 ગોખાવરાયો તો યાદ છે? બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપા, રાજી. યાદ છે? તો ઉપર બેરિલિયમ આવે તો બેરિલિયમની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. ધેટ મીન્સ કે બેરિલિયમના કાર્બોનેટની દ્રાવ્યતા ઓછી હશે, પરંતુ તમે નીચે તરફ જશો તો તમને વધારે વધારે દ્રાવ્ય મળશે. તો આપણે શોધવાનો હતો ઓછો દ્રાવ્ય. જવાબ બધાને મળી ગયો. આ કાર્બોનેટ સંયોજનોને લાગુ પડે જેમની પાછળ CO3 આવે. ઓકે, નોટ કરી લેજો. કેટલા પૂર્ણ થયા? 97. હવે ધારો કે આપણે આગળ વધીએ તો આવો ને આવો બીજો એક એમસીક્યુ છે 102 નંબરમાં, પણ ત્યાં તમને આપ્યા છે સલ્ફેટ સંયોજનો. તો સલ્ફેટ અને કાર્બોનેટ બંનેમાં ઉલટ સુલટ હોય બાળકો. કાર્બોનેટમાં નીચે તરફ જતા દ્રાવ્યતા વધે, જ્યારે સલ્ફેટમાં નીચે જતા દ્રાવ્યતા ઘટે છે. સલ્ફેટ સંયોજનોમાં નીચે જતા દ્રાવ્યતા ઘટે છે. તો તમે 102 નંબરની રકમ વાંચો બાળકો. શું કે છે? નીચેનામાંથી કયું પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હશે? ને પણ તમને કહી દો કયા કયા આપ્યા છે. સ્ટ્રોન્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, આટલા આપ્યા છે. તો પહેલા આમાંથી જે તત્વો છે ને આ પ્રમાણે ગોઠવો. બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપા, રાજી. આ એક જ સમૂહના છે સલ્ફેટ. તો એક જ સમૂહના સલ્ફેટમાં ઉપરથી નીચે તરફ દ્રાવ્યતા ઘટે. આપણે શોધવાનું છે કોણ સંપૂર્ણ દ્રાવ્ય છે. ભાઈ બેરિલિયમ છે, કારણ નીચે જતા ઘટે તો ઉપરનાની વધારે છે. બેરિલિયમ નથી. મેગ્નેશિયમ છે કે હા, તો જવાબ આવશે મેગ્નેશિયમ સલ્ફેટ, જે સંપૂર્ણ રીતે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. 102 નંબરના એમસીક્યુ ને નોટ કરી લેજો બાળકો. આઈ હોપ બધાને સમજ પડી ગઈ છે. હા યા ના? તો ફટાફટ નોટ કરી લો. ગરમી વધારે છે પણ તમારે નોટ કરતા રહેવાનું છે. ઓકે બાળકો. ત્યારબાદ આપણે જઈશું 109 નંબરના એમસીક્યુ માં. વચ્ચે બધા સહેલા છે એટલે હું કઈ ગણાવતો અત્યારે નથી. તો 109 નંબરના એમસીક્યુ માં શું કહે છે જુઓ તો. 109 નંબરના એમસીક્યુ માં એવું પૂછ્યું છે નીચેના પૈકી કયો નિર્બળ બેઝ છે? હવે યાદ રાખજો, બેઝ પ્રબળ કે નિર્બળ છે ખબર કેમ પડે? હા યા ના? તો યાદ રાખવાનું કે સમૂહ નંબર 1 માં બધા પ્રબળ બેઝ આવે. પછી સમૂહ નંબર 2 તરફ જાય તો થોડા થોડા શું થવા મળે? નિર્બળ બેઝ. મતલબ કે બેઝિકતાનો ક્રમ આમ જતા ઘટે. ઓકે, નિર્બળ તો છે જ નહીં. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એના બધા જ બેઝ ગણવામાં આવશે પ્રબળ, પણ સમૂહ નંબર 1 કરતા 2 ના કેવા હોય? થોડા નિર્બળ હોય. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ આમાં કયા કયા આપ્યા છે. NaOH છે, કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ છે,
KOH છે ઝીંક છે. તો તમે જાણો છો એ પ્રમાણે NaOH તો સમૂહ નંબર 1 માં આવે, KOH છે સમૂહ નંબર 1 માં આવે, તો આ બંને પ્રબળ છે. બીજા સમૂહમાં કયું છે? કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ છે, તો એ પણ પ્રબળ બેઝ આવે. વધ્યો કયો? ઝીંક ધાતુનો હાઇડ્રોક્સાઇડ. ભાઈ ઝીંક ધાતુના હાઇડ્રોક્સાઇડ બેઝ તો ધરાવે છે કારણ કે OH છે, પણ એ આગળના સમૂહમાં આવે છે જે નિર્બળ બેઝ તરીકે ગણવામાં આવે છે. તો આપેલ ચારમાં સૌથી નિર્બળ જો કોઈ હોય તો એ ઝીંક ધાતુનો બેઝ ગણવામાં આવશે. ઓકે બાળકો, ચલો ત્યારબાદ 110 નંબર જુઓ. શું કે છે? ધાત્વિય હેલાઇડ કે જે પાણીમાં અદ્રાવ્ય હોય. હવે કયા કયા આપ્યા છે? સિલ્વરનો આયોડાઇડ, સિલ્વરનો ફ્લોરાઇડ, પોટેશિયમનો બ્રોમાઇડ અને કેલ્શિયમનો ક્લોરાઇડ. હવે આમાંથી કયો એવો છે જે પાણીમાં અદ્રાવ્ય હોય? તો બાળકો ધ્યાનથી સાંભળજો, આ બંને આયનીય સંયોજનો છે એટલે પાણીમાં દ્રાવ્ય થઈ જવાના છે. વધ્યા આ બંને. હવે AgF માં Ag+ ને ફ્લોરિન માઇનસ, આ પણ એક પ્રકારે આયનીય સંયોજન છે, તો આ પણ દ્રાવ્ય થવાની સંભાવના દર્શાવે છે. પરંતુ વાત કરવામાં આવે જ્યારે Ag અને I ની, Ag+ અને આયોડિન માઇનસ ની, તો આ વસ્તુ કેવી રહેશે? સિલ્વરના આયનો બાય ચાન્સ છૂટા પણ પડી જાય, પણ આયોડાઇડના અવક્ષેપો જે AgI સ્વરૂપે છે એમાં મોટા કદના તફાવતના કારણે, હું બોલું રિપીટ સાંભળજો, મોટા કદના તફાવતના કારણે સિલ્વરના આયોડાઇડ જે પણ કાંઈ છે એ પાણીમાં અદ્રાવ્ય છે. કેવા છે? પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે ત્યાં પડ્યા રહેતા હોય છે. જવાબ તમારો આવશે AgI. ઓકે, નોટ કરી લેજો. હજી તમે ડિટેલમાં ભણશો આના વિશે જ્યારે તમે ચેપ્ટર નંબર 10 અને 11 માં આવશો ત્યારે. ત્યાં સુધી તમને થોડું ઓછી ખબર પડશે આવા ટાઈપના MCQ માં. ઓકે, ચલો આપણે આપણા રેગ્યુલર MCQ માં આવતા રહ્યો બાળકો. કેટલા નંબર આવશે? તો 120 નંબર જુઓ, કેમ કે વચ્ચે બધા બહુ સહેલા છે. 120 નંબરના MCQ માં જાઓ બેટા. તો કોણ કોણ આપ્યું છે? નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે અને ક્લોરીન છે. આ બધાને તમારે બંધુતાના નિયમ અનુસાર જોડવાના છે. શેના આધારે જોડવાના છે? બંધુતા. બંધુતા એટલે ખબર પડે ને? ઇલેક્ટ્રોન બંધુતા. એક ઇલેક્ટ્રોન ને અંદર જકડી રાખવા માટેની એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન બંધુતા. જે કોના જેવું છે? તે ઇંગ્લિશમાં કહેવાય ને ઇલેક્ટ્રોન એફિનિટી, જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની માફક જ હોય છે. ડેલ્ટા EgH ની જેમ જ ગણવાનો હોય. ખબર પડી ગઈ ને? ચલો ગોઠવો. ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે અને ઓક્સિજન પછી આવે ફ્લોરિન, ક્લોરીન. આપણે અત્યારે ક્લોરીન ની વાત કરવાની છે. આમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હતી એ પ્રમાણે આગળ આવશે. હવે સવાલ એ છે કે નાઇટ્રોજન, ઓક્સિજન છે, અહીં ફ્લોરિન હોય તો પણ ક્લોરીન છે, આ રીતે માની લો. હવે શું થાય? આમ જતા વધે, આમ જતા વધે એટલે કોણ આવે? ફ્લોરિન. ફ્લોરિન તો આપ્યો નથી, પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઓક્સિજન અને સલ્ફર, ફ્લોરિન અને ક્લોરીનમાં અપવાદ હતા. એટલે આપણે શું કરતા હતા? સલ્ફર ને ઉપર લખતા હતા અને ક્લોરીન ને ઉપર લખતા હતા, જ્યારે ફ્લોરિન અને ઓક્સિજન ને નીચે લખતા હતા. અપવાદ ભણી ગયા NCERT માં બધા. તો અપવાદને ગોઠવું તો કઈ રીતે થાય? નાઇટ્રોજન ત્યાં જ રહે, પણ સલ્ફર ઉપર આવતો રહે, ઓક્સિજન નીચે આવતો રહે, ક્લોરીન ઉપર આવતો રહે. તો હવે કોની વધારે? ઉપરની આવર્તની વધારે હોય, નીચેનાની ઓછી હોય. તો પહેલા આવશે કોણ? ક્લોરીન. પછી આવશે કોણ? કે સલ્ફર, પછી ઓક્સિજન અને છેલ્લે આવશે નાઇટ્રોજન. તો જો તો કોઈ ઓપ્શન માં આપ્યું છે NOHCl. આવો ક્રમ તમને જોવા મળશે ઓપ્શન સી માં. ખ્યાલ આવી ગયો? થિયરી જાણતા હોય, અપવાદ વિશે માહિતી હોય તો સરળતાથી જવાબો આપી શકાય છે. ત્યારબાદ 122 નંબર જો બેટા. 122 નંબરના MCQ ની અંદર તમારે શું કરવાનું છે? તો તમારે ધનાયન અને ઋણાયન, એટલે કે તમને જે અંદર એનાયન અને ઋણાયનનો ગુણોત્તર શોધવાનો કીધો છે. એવું કીધું. પ્રશ્ન સમજાવું. નીચેનામાંથી કયા સંયોજનોમાં એનો એનાયનનું કદ એટલે કે ઋણાયનનું કદ અને ધનાયન એટલે કે કેટાયનનું કદ નો ગુણોત્તર સૌથી નાનો શોધવાનો છે? ખબર કેમ પડે? તમારે એવો ગુણોત્તર શોધવાનો છે 122 નંબરમાં કે જેમાં અંશ કેવો હોય? કે મોટો. ઓકે, તમને એવું કીધું ને કે એનાયનના કદથી કેટાયનના કદનો ગુણોત્તર ની કિંમત સૌથી નીચી હોય. ઓકે, તો તમારે અંશ નાનો શોધવાનો, સોરી, અને છેદ મોટો. કારણ કે છેદ મોટો રાખશો તો તમને ગુણોત્તર કેવો મળશે? નીચો. છેદ મોટો એટલે શું? છેદમાં આવશે ધનાયન. તો આપેલા ચારમાં ધનાયન કયો છે મોટો? બે માં તો સોડિયમ આપ્યા છે, એકમાં મેગ્નેશિયમ છે, એકમાં પોટેશિયમ છે. આ બધામાંથી મોટામાં મોટું કદ કોનું આવે? સોડિયમ તો બે સરખા થઈ ગયા, બે સોડિયમ સરખા છે.
સોડિયમ અને પોટેશિયમમાં કોણ મોટો? તો સોડિયમની નીચે પોટેશિયમ આવે સમૂહમાં અને મેગ્નેશિયમ સાઈડમાં આવે. આમ જાય તો કદમાં શું થાય? ઘટે. એટલે મેગ્નેશિયમ તો ન જ આવે. સોડિયમ ને પોટેશિયમમાં નીચે જતા પોટેશિયમનું કદ મોટું. ધેટ મીન્સ કે છેદમાં આવશે પોટેશિયમ. યસ ઓર નો? તો બાકી એક પણ માં મોટું કદ છે કોઈ જ નહીં. એટલે ઉપર અહીં ધારો કે KCl માં Cl મૂકો તો આનો ગુણોત્તર નીચો આવશે. હવે કેમ મેં કહી દીધું Cl જ આવશે? કારણ એક જ, મને ધન આયનમાં સૌથી મોટામાં મોટું કદ મળી ગયું એટલે ઓબ્વિયસલી જે સૌથી મોટામાં મોટો ધન આયન હશે એનો તે જવાબ કેવો લાવશે? અહીંયા છેદમાં મૂકીને નાનો. એટલે ઉપરનું મારે વિચારવાનું જ નહોતું. એટલે K ની સાથે જે હોય આવે KCl આવે. ખ્યાલ આવી ગયો બાળકો? અમે 122 નંબરના MCQ સુધી આપણે જોયું. હવે ત્યારબાદ જો આગળ વાત કરીએ તો 126 નંબરના MCQ માં આવતા રહ્યો. કેટલા નંબરના બેટા? 126 નંબરના MCQ માં જુઓ, તમને કઈક રકમ આપેલી છે અને તત્વોના નામ પણ આપેલા છે. 126 નંબરના ફેન બંધ રાખવો પડે છે જેથી તમને વોઇસ ક્લિયર સંભળાય બેટા. નકર અધરવાઇઝ મને આટલી ગરમી ફીલ કરવી પડે નહીં. ઓકે ચલો, સિલિકોન છે, ફોસ્ફરસ છે, ક્લોરીન છે, સલ્ફર છે. આ ચારની કિંમતો તમને નીચે આપી છે. કઈ કિંમત? આયનીકરણ. તો તમને કેમ ખબર છે બેટા કે આયનીકરણ એન્થાલ્પી કોની વેલ્યુ કેટલી હશે? તો આની પહેલા પણ અમે MCQ માં લેક્ચરમાં લીધું. તમારે માત્ર આને ક્રમમાં ગોઠવવાના છે. પહેલા તો કે સિલિકોન નો નંબર આવે 14, ફોસ્ફરસ નો આવે 15, સલ્ફર નો આવે 16 અને ક્લોરીન નો આવે 17. આમ જતા આયનીકરણ એન્થાલ્પી વધે, નો ડાઉટ, પણ એ પ્રમાણે નહીં ગણવાની. આપણે એની ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે ગણવાની. જેમ કે આની P2 થાય, આની P3 થાય, આની P4 થાય, આની P5 થાય. સૌથી વધારે કેટલી આવે? P6 આવે. P6 નથી તો કઈ આપી છે? P5 રહેશે. પછી આવે P3. યાદ છે ને ક્રમ? સિરીઝ નો ક્રમ યાદ રાખજો બેટા. છેલ્લે આવે P4 ને એનાથી પછી નીચે આવશે P2. તો હવે આ પ્રમાણે જોઈએ તો પહેલા આવશે ક્લોરીન, પછી આવે કોણ? તે કે ફોસ્ફરસ, પછી આવે P4 એટલે કે સલ્ફર અને પછી આવે સિલિકોન. આ ક્રમમાં એ લોકોનો વધતો હોય છે. એટલે તમારે મૂલ્યો એવા શોધવાના કે જેમાં સૌથી મોટામાં મોટું મૂલ્ય, યાદ રાખજો, સૌથી મોટું મૂલ્ય કોનું? ક્લોરીન. હવે એને જે તત્વો લાઈનમાં આપ્યા છે એમાં જો સિલિકોન, ફોસ્ફરસ અને ક્લોરીન. ક્લોરીન ત્રીજા નંબરે આપ્યું છે. એને જે લાઈનમાં આપી છે એમાં, આ જે આપ્યા છે એમાં 1 2 3 4, એમાં ક્લોરીન ત્રીજા નંબરે છે. તો ઓપ્શનમાં પણ જો ત્રીજા નંબર પર સૌથી મોટામાં મોટું મૂલ્ય આપ્યું છે તો કે A B C D માં જો તો C ઓપ્શનમાં તમને, કયા ઓપ્શનમાં બેટા? C ઓપ્શનમાં 1256 વેલ્યુ આપેલી છે કે જે એની આસપાસના બધા મૂલ્યો કરતા મોટામાં મોટી છે. એટલે જવાબ આવશે C. તમારે શું કરવાની ખબર બેટા? આ જે મળ્યો ને ક્રમ, એ ક્રમમાં નંબર આપવાનો. ત્રીજા નંબરમાં આ આવે છે. યસ ઓર નો? ફોસ્ફરસ બીજા નંબરે છે. જે આ નંબર આપ્યો હોય ને રકમમાં, જે નંબર આપ્યા છે એમાં 1 2 3 જુઓ તો 1 નંબર પર સિલિકોન, બીજા નંબર ફોસ્ફરસ, ત્રીજા નંબરે ક્લોરીન અને ચોથા નંબરે સલ્ફર. આ ક્રમ આપણે આપણા પ્રમાણે ગોઠવ્યો તો આ મળ્યો કે આ લોકોની વધારે છે. યસ ઓર નો? હવે તમારે એવું જોવાનું કે જે ત્રીજા નંબરે તમને રકમમાં આપેલું છે ક્લોરીન, એની વેલ્યુ મેક્સિમમ મળવી પડે. તો ચાર વેલ્યુ જોવાની ABCD માં અને એમાં આડી લાઈનમાં જોવાનું કે ક્લોરીન કેટલા નંબર આવે? ત્રીજા નંબર. ત્રીજા નંબરની વેલ્યુ મેક્સિમમ છે કે જો 1256 મેક્સિમમ છે. બીજું છેલ્લા નંબર કોણ આવે? સિલિકોન. યસ ઓર નો? આપણા ક્રમમાં છેલ્લા નંબર સિલિકોન આવે, પણ રકમમાં પહેલા નંબરે સિલિકોન છે. તો રકમમાં પહેલા નંબરે સિલિકોન હોય તો તમારે ઓપ્શનમાં શું શોધવાનું? કે સિલિકોનની વેલ્યુ સૌથી લોએસ્ટ હોવી જોઈએ. તો પહેલા ક્રમમાં જો કે લોએસ્ટમાં લોએસ્ટ વેલ્યુ ક્યાં આપી છે? કે આપેલા ઓપ્શનમાં 786, C ઓપ્શનમાં છેલ્લે આપી છે. આમ રકમને જોવાની, વેલ્યુને જોવાની અને આ ક્રમને જોવાનો આપણે. બહુ સરળ છે. ઓકે, નોટ કરી લો બાળકો 126 નંબર. અને ત્યારબાદ લેક્ચરનો છેલ્લો MCQ 130 નંબર. આપણે 130 નંબરના MCQ સુધી આજના લેક્ચરમાં લેવાના છીએ. તો 130 નંબરના MCQ ની રકમ વાંચો બાળકો. અને એવું કહેશે કે 130 નંબરના MCQ માં કે નીચે આપેલા ચારે ચાર ઓપ્શનમાં એક એક સમીકરણ આપ્યા છે અને ચારે ચાર સમીકરણમાં કયું સમીકરણ ઉર્જાનું શોષણ કરે છે. તો એનું વ્યવસ્થિત સમજાવી ધ્યાનથી સાંભળો. પહેલા ફ્લોરાઇડ હોય અને એમાંથી ફ્લોરાઇડ માઇનસ બને. ધેટ મીન્સ કે એક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે. બટ આ ઇલેક્ટ્રોન થી સ્વીકારવાની પ્રક્રિયામાં એન્થાલ્પી નું મૂલ્ય કેવું હોય? ઋણ. ઉષ્મા ક્ષેપક હોય. અને જ્યારે તમે બીજું શું જો, ક્લોરીન માં તે Cl માઇનસ બને છે, હાઇડ્રોજન માં તે હાઇડ્રોજન માઇનસ બને છે. મતલબ કે આ ત્રણે ત્રણ પ્રક્રિયામાં ઋણ જ રહેશે, ઉષ્મા ક્ષેપક જ રહેશે, શોષણ નહીં થાય.
પણ એક પ્રક્રિયા છે O માંથી O-2 છે. આ પ્રક્રિયા વાસ્તવમાં બે તબક્કામાં હોય. ઓક્સિજન માંથી O-1 બને, જે પણ પહેલા તબક્કામાં કેવું બેટા ઋણ જ હોય. પરંતુ જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યા બાદ બીજો પણ સ્વીકારે છે અને -2 બને છે, ત્યારમાં ઓલરેડી એક ઇલેક્ટ્રોન એ નવા દાખલ થતા ઇલેક્ટ્રોન શું કરે? અપાકર્ષણ કરે અને પરિણામે શોષણની ક્રિયા થઈ જાય, ઉષ્મા શોષક. ઓકે, આના કારણે જવાબ આવશે તમારો C, O થી O-2. આવા બધા જ બાળકોને થિયરીમાં સમજ પડી ગઈ છે અને છતાં પણ આ થિયરિકલ નોલેજમાં નખો પડ્યો હોય તો મારી પાસે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. દરેક બાળક શું કરશે? આપેલા દરેક સોલ્યુશનના એમસીક્યુ ને અભ્યાસ કરી વ્યવસ્થિત સ્ટડી કરી મગજમાં ઉતારશે. જો કોઈ એમસીક્યુ માં તમને ડાઉટ છે, મારો કોન્ટેક્ટ કરી શકો છો. ટૂંક સમયમાં આપણા જીનીટના એમસીક્યુ પૂર્ણ થઈ જાય એટલે આપણે 7 થી 8 દિવસના ટાઈમ આપશું અને પછી બધા જ બાળકો પાસેથી આ જીનીટના એમસીક્યુ ની પીડીએફ મંગાવી લેશું. એટલે વચ્ચે જે છોડેલા છે આપણે એ તમે ગણ્યા છે કે નહીં મને ખબર પડી જાય. ઓકે, ટ્રાય તો કરવી પડે ને, કારણ કે સેલ્ફ સ્ટડીમાં આપ્યા છે. અઘરા થઈ તો હું ગણાવું છું બેટા, સમજાવું છું. તો ત્યાં સુધી ચલો, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.